એ મારી જમણી આંખ બહુ ફરકે કે આજ કાક થાવાનું મને લાગે છે લાભ બોટો થાશે કે નક્કી કાક થાવાનું હો ભલા દાદા બેઠા એમ ને હા બેઠો હું આંખે છું તો આમાં આંખ કર્યા કરો એટલે આજ હવાની આંખ બહુ ફરકે છે જમણી હે તો કાક લાભ થાહે ઈ બધી વાત જવા દે તું ક્યાં જતો એ વેલા કાકાની વાડીએ બેહવા ગયો તો ઓય બાપા વેલો તને પગાર આપે હું પગાર આપું એ તમે પગાર આપો તો પણ વેલાની વાડીએ હું કામ બેહવા વયો જા કઈ કામ નતો બેહવા ગયો તો વાડીએ કામ ના પાર ના બીજાની વાડીએ હું બેહવા વયો જા હું કામ કરીને ગયો તો તું એ હવારમાં ચા પીધી થી પછી ખાધું તું ઓય બાપા ઈ કામ કર્યું કેવાય તો જે કામ હોય એ કહી ગયો ખોટી ધોલું ન મારો હા તો જા પાડીને પાણી દેખાડી જાય એ હારું કામના પાર ના અને બીજાની વાડીએ બેહવા વઈ જાય બોલો લ્યો કેવો માણસ છે માલ ઢોર તરસ્યા બાંધ્યા અને બીજાની વાડીએ બેહવા વયો જાય લે પડે પાણી જોઈ લે ભોળા દાદાએ કીધું પાણી દેખાડવાનું જોઈ લે ને તો ભોળા દાદા પૂછે ને તો કહેજે મેં પાણી દેખાડ્યું તું મોઢું ફેરાઈ માં પાણી જોઈ લે હાલો હું ભાગું હવે તો બહુ જમણી આંખ ફરકવા મળી હું નક્કી લાભ થવાનો છે યો ભોળા દાદા પાડીને પાણી દેખાડી આવ્યો પાડીએ પાણી પીધું પાણી પાયું ક્યાં પાણી દેખાડીને આવ્યો એટલે તમે નહોતું કીધું પાડીને પાણી દેખાડી આય પછી મેં તો કીધું પાડી લે ભોળા દાદાએ પાણી જોવાનું કીધું એમ કરીને 2 વાર પાણી દેખાડ્યું એને જોઈ લીધું હે બાપા અલા પાડીના પાણી દેખાડવાનું એટલે પાડીના પાણી પાવાનું હોય એવું તમે નહોતું કીધું હો તમે એમ કીધું તો પાડીને પાણી દેખાડી આય જા તો પછી હું ગ્લાસમાં પાણી લઈને પાણી દેખાડી આવ્યો હું તુંય તે અમારા વખતમાં એમ કહેતા પાડીના પાણી દેખાડ્યા એટલે પાવાનું હોય તો પણ તમારા વખતનું હું કામ બોલો હરખું મને કહેતા હોય તો આ તો જા હવે હરખું કહો પાડીના પાણી પાયા જા તો પહેલા તેમ કહેતા હોય તો આટા ખવડાવો તે કેવો માણસ છે આની કરતા થોડો બકુડો ને મમરાભાઈ હારા ભલે મને છેતરી જાય પણ સમજી તો જા હરખા ઓય બાપા બહુ પેટમાં દુખે છે બકુલભાઈ હવે આવે તો હારું અરે હે હું છું કેમ ગોટા વળી ગયા બકુલભાઈ બહુ પેટમાં દુખે છે કેમ પથરી થઈ હોય એવું લાગે જો બોલો તમે હું ખાવ તે પથરી થઈ તમે ખાવ ઈ હું ખાવ કાઈ ખાજે પથરી નો થાય તો પણ કેમ પથરી થઈ ઈ મને હું ખબર હાલો હાલો તો દવાખાને વયા જાવી પૈસા નથી એટલે હું અહીંયા ઊભો નકર તો હું દવાખાને નો વયો જાવ તો પણ કોકની પાસે ઉછી ના ગોતવી તારે પાછા આપશો ક્યારેય નહીં જો બોલો તો કોઈ થોડું ઉછીના પૈસા આપે પણ પૈસા હોય તો પાછા આપી ને એક કામ કરો ને ઉછીના પૈસા એવા ગોતો પાછા જ ન દેવા પડે એવા કોણ ઉછીના આપે કાક વિચારો ને એટલે તો તમને બોલાવ્યા એક પ્લાન મારા મગજમાં આવ્યો હું ઓરાવો લ્યો આ એમ થાય હાલો હાલો તો હાલો કે હા હવે પાણી ગરમ થઈ ગયું નાય જા ક્યાં પાણી ગરમ થઈ ગયું ટાઢું પાણી છે પણ ના એટલું તો પાણી ગરમ થઈ ગયું તારે તો કેવું જ છે ને આવા પાણી હું નાવા જાવ તો મને ટાઈટ વાય સારું તો ઘડીક પાણી ગરમ થવા દે હું ધડ ચાલુ છે અમથા આ કેવો છો ને નાવા ના જાતો પણ એને નો નાવું તો નો નાય પણ તારે તો કેવું જ છે ને મારે કઈ મેને બેહવાનું હોય કે કાકા નાય આવો ને ના રે ના મને ટાઈટ વાય પણ ટાઈટ તો 4 મહિને રહે તમે 4 મહિને નહીં નાવ હા હું 4 મહિના ની નાવ ઓય બાપા હું નાના છોકરા છે બિયા કરે ના આવને જાને એ હારું ઓય બાપા પાણી તો બહુ ગરમ છે હું આવા પાણી નાવ તો હું દાજી નો જાવ એમ કરીને તારે નાવું ના એમ સોખું કે ને એ જમરૂ કાકા એ પેલામાં થોડું ઠંડુ પાણી નાખો ઘડીક કે ગરમ પાણી લાગે ને ઘડીક કે ઠંડુ પાણી લાગે સાનું માનું ના ના નાખતું જો બોલો હવે તો ઠંડુ પાણી લાગશે ને ગરમ પાણી લાગશે ઉભા રહ્યો હું થોડું પાણી તમારા ઉપર રેડી દઉં ને એટલે તમને ઠંડુ જ ન લાગે ઓય બાપા પાણી મૂકી દે પાણી મૂકી દે હવે તો તમને નવરાવત છે જમરૂ કાકા ક્યાં કાકા હાથ પકડો એ ના ના એ જમરૂ કાકા હાલો એને આજ તો નવરાવત છે મને અહીંયા હંતાઈ જવા દે પણ આજ નાવું તો નથી જ તે હે જમરૂ કાકા ક્યાં કાકા નો નાવું તો કાઈ નહીં આપણે હાલો હાસ સારું કર્યું વઈ ગયા મને પરાણે નવરાવો તો એમ થોડો હું નાતો હશે હવે તમે જોવો કેવા નથી નાતા ઈ ઓય બાપા હે તું છો મોટર હોકમ ચાલુ કરે હા નતું નાવું ને ઓય બાપા ના પડી તોય મને પરાણે નવરાવ્યો પણ હવે પહેલા છો તો નાઈ નાખો ને રોય હું હવે મને બહુ ટાઈટ ચડી મને કાક થઈ જાય તો હવે નાય કાઈ નો થાય જાય જમરો ગોદડો લે મને બહુ ટાઈટ ચડી હો એ લે આવું નાઈ નાખો ને મને કાક થઈ જાય ને એટલે તમારો વારો છે પણ નાય કાઈ નો થાય રોગે વિયા જાય નાવી ને તો ઓય બાપા હાલો હવે મને દવાખાને લઈ જાવ એ હાલો ઓલા દાદા આંખમાં તો કાઈ ના દેખાતું તો પણ આંખ ફરકતી બંધ કેમ નથી થાતી
મને તો એવું લાગે લાભ નહીં થાય ને ત્યાં સુધી આંખ ફરકતી બંધ નહીં થાય. હાસુ હો તારું. અરરરર. યો 5 પૈસા મને મળવાના હતા ત્યાં અહીંયા ભોળા દાદાની વાડિયા લઈને વી આવ્યા. પણ બકુલભાઈ ભોળા દાદાનું મેં બહુ ખાધું, મારે એનું ઋણ ચૂકવવું છે. હે હું છું એ મમરાભાઈ હોનાનો સિક્કો ગળી ગયા. હવે એની પાસે થોડો હોનાનો સિક્કો હોય તે ગળી જાય. આ શું ભોળા દાદા, મારી દુકાને ચોકલેટના ડબ્બામાં હોનાનો સિક્કો ફ્રી આવ્યો તો હું ચોકલેટ સમજીને ખાઈ ગયો તો ગળી ગયો. હું હાસુ ન માનું હો. એટલે જ કહું છું હાલો ઓપરેશન નો બધો ખર્ચો હું આપું પણ હોનાનો સિક્કો મારો. મને ક્યાં વાંધો છે, જે ખર્ચો આપે એનો હોનાનો સિક્કો. મારે તો પેટમાં દુખતું ભાઈ ખાવું જોવે. હાલો તો ઉભા રહ્યો ભોળા દાદા અહીંયા આવો. તમને કારુની જમણી આંખ ફરકતી હતી ને તે ઈ 8 લાખ થવાનો હશે. હાસુ હો તારું. હે લ્યા હોનાનો હું ભાવ આલે. હવે ઈ મને શું ખબર, અવડો હોનાનો સિક્કો હોય ને તો 2-2.5 લાખ નો થાય ઈ ખબર છે. હે મમરાભાઈ તો ઓપરેશન નો બધો ખર્ચો હું કરી નાખું, હોનાનો સિક્કો મારો. ના રે ના હો, તો હું અહીંયા આવ્યો એનો ફાયદો શું મારે. ભોળા દાદા બકુલભાઈને 1000 રૂપિયા આપી જો. અલે બકુડા 1000 રૂપિયા હાલ તું તારા ઘર ભેગો થઈ જા. અલે હવે ખબર તમારી. બકુલભાઈ હવે આવા જોડે જે છું એ ભોળા દાદા લાભ આપું, બીજું હું. લ્યો બોલો કાકે લાભની વાત હોય તો કે મારો ભાગ એમ થોડા આપણે ભાગ આપી કા ભોળા દાદા. હું થોડા એમ ભાગ આપું. ઓપરેશન નો ખર્ચો મેં માથે લીધો અને હોનાનો સિક્કો એને જોતો તો. હવે વાતું નથી કરવી, હાલો હબ દવાખાને વયા જવી, મને પેટમાં બહુ દુખે છે. હાલો હાલો ભોળા દાદા દવાખાને લઈ જઈએ એને. હાલો હાલો. શું થાય છે દાદાને? ટાઈટ આવી. અરે ટાઈટ શું ખાધું તું દાદા તો ટાઈટ ચડી? એ દાદાએ કઈ ખાધું ના પણ એને નવરેવા એટલે. કે પરાણે નવરાવ્યા? દાદાની મગજ ઓછું છે? સાહેબ મગજ તો બહુ છે પણ આ ટાઈમે નાતું ના. સાહેબ વાતો નથી કરવી, ટાઈટ મટાડો. કોઈ વાંધો નહીં, ઇન્જેક્શન આપી દઉં છું, હમણાં ટાઈટ જતી રહેશે. મજબૂત બની જાજો. ઓય બાપા હા હવે ટાઈટ મટી જશે. કેમ લાગે છે હવે? હજી કાઈ ફેર ના પડ્યો. ઓ ફેર નથી પડ્યો? ના ના. તો ઝાડાનું ઇન્જેક્શન આપવું પડશે. ઓ ડોક્ટર સાહેબ ઈ ઇન્જેક્શન નો આપતા, મેં હજી કાઈ હવાનું ખાધું નથી. એમાં એવું છે ઝાડા થઈ જશે ને તમે દોડાદોડી કરશો ને એટલે ગરમી થવા માંડશે, ટાઈટ મટી જશે. ના ના એવું ઇન્જેક્શન નથી લેવું. ઓ પછી 60,000 વાળું ઇન્જેક્શન આપી દઉં. કેટલા વાળું? 60,000 વાળું. હે 60,000 રૂપિયા વાળું? એ સાહેબ તો તમને ફટી મટી ગઈ, ગરમી થવા માંડી. મટી ગઈ ને, ટાઈટ મટી ગઈ ને, હા તો આપી દો 50 રૂપિયા. આયો સાહેબ. હાલો ક્યાં કાકા સમરૂ કાકા. બોલો 60,000 નું ઇન્જેક્શન એટલું કર્યું ત્યાં તો ટાઈટ મટી ગઈ, ગરમી થવા માંડી. ક્યારેક આવો પણ ઈલાજ કરવો પડે. લ્યો બોલો ઝાડાનું ઇન્જેક્શન ભરેલું છે, હવે આનું મારે શું કરવું? ઈ ગાડા સાહેબ બેઠા જ છે ને. વળી પાછું શું થઈ ગયું દાદા તમને? મને કાઈ નથી થયું. આ ભાઈ હોનાનો સિક્કો ગળી ગયા. હે સોનાનો સિક્કો ગળી ગયા? હા સાહેબ. લ્યો બોલો એમ કેમ કરતા સોનાનો સિક્કો ગળી ગયા? ચોકલેટ સમજીને હોનાનો સિક્કો ગળી ગયો. તમને ચોકલેટમાં ને સોનામાં કઈ ફેર ન લાગ્યો? પણ સાહેબ પીલા કલરની ચોકલેટ હતી ને એમાં હોનાનો સિક્કો ભેગો હતો તો ભૂલથી ગળાઈ ગયો. મારી લાઈફમાં પહેલો આવો કેસ જોયો કોઈ સોનાનો સિક્કો ગળી ગયો હોય. ગાડા સાહેબ વાતો નથી કરવી, ટ્રીટમેન્ટ ચાલુ કરો. એ હા મોઢું ખોલો તો. આ અવાજ નથી કરવાનો, ખાલી મોઢું ખોલવાનું છે. તો બોલ્યા વગર સાહેબ થોડું મોઢું ખુલે. આ તો જોરથી બોલો. બસ 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 બસ. અવાજ ઉપરથી લાગે છે પેટમાં કોઈ ધાતુ તો છે જ તે. ગાંડા સાહેબ ધાતુ નથી હોનાનો સિક્કો છે. ઓપરેશન કરવું પડશે. ભલે ઓપરેશન કરવું પડે પણ હોનાનો સિક્કો આપો. અરે થઈ હું છું. બેભાન કરવાના ઇન્જેક્શન તો ખાલી થઈ ગયા છે. લ્યો બોલો હવે શું કરશો? પણ આ ભાઈને ક્યાં બેભાન કરવાની જરૂર છે, એમનામ ઓપરેશન કરી નાખો ને. અરે ના ના હો એમના ઓપરેશન ન થાય. કોઈ વાંધો નહીં, મારી પાસે બીજો રસ્તો છે જ તે. હમણાં મોજો સુંઘાડીને બેભાન કરી નાખું છું. ચાલો આવી જાઓ ઓપરેશન રૂમમાં. હે ભોળા દાદા હા તમે ગાંડા સાહેબને પૂછ્યું તો નહીં ઓપરેશનના કેટલા રૂપિયા થાય એમ? લ્યા ઈ વાત સાચી હો તારી. તો હોનાના સિક્કા કરતા વધારે પૈસા થાય તો ઓપરેશનના? હવે એટલા બધા ઓપરેશનના પૈસા થોડા થાય. આ ઈ હાસુ હોનાના સિક્કાના તો 2-2.5 લાખ રૂપિયા આવશે કા? તો ભોળા દાદા પછી મને એક હોનાનો દોરો કરાવી દેજો હો. બોલ બાપા. ના રે ના, હું કાઈ હોનાનો દોરો કરાવી દેવાનો ના. હોનાનો સિક્કો તો હું વેચવાનો છું. ભોળા દાદા ઇન્જેક્શન ભરેલું પડ્યું, મને તો એવું લાગે શક્તિનું ઇન્જેક્શન હશે. કેમ તને ખબર? દવા એવી છે, લાવો ને તમને ઇન્જેક્શન દઈ દઉં. ના રે ના, પણ ગાંડા સાહેબ નથી કે ઇન્જેક્શન દઈ દઉં, પૈસા નહીં દેવા પડે. આ ઈ હાસુ હો તારું. ઓ બાપા બે તારો કરો માં ગાંડા સાહેબને ખબર પડી જાય આમાં પૈસા માંગશે. પણ ઇન્જેક્શન બહુ દુખે હો. જો બોલો શક્તિનું ઇન્જેક્શન દીધું તોય દુખે. હા પણ દેકારો કરો માને ગાંડા સાહેબ સાંભળી જાય ને તો ઇન્જેક્શનના પૈસા દેવા પડશે. આ ઈ હાસુ તારું. ચિંતા નહીં કરતા, સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું છે. ચલો બિલ જમા કરાવી દો 30,000 રૂપિયા. કેટલા? 30,000. પણ પેલા હોનાનો સિક્કો તો આપો સાહેબ. સોનાનો સિક્કો ક્યાં એના પેટમાં હતો? પતરી હતી કેવડી મોટી જો. હે પતરી હતી. હા હે મમરાભાઈ તમારા પેટમાં પતરી હતી? હવે મને શું ખબર, હું તો હોનાના સિક્કા જેવી ચોકલેટ ખાઈ ગયો તો. એ બાપા ખોટું હું બોલો. પેટમાં પતરી હતી અને પાછા કે હોનાનો સિક્કો ગળી ગયો એમ કહીને ઓપરેશન કરાવી લીધું.
આમ ગયા હું આમ ભાગી જાઉં તો મારે બિલ દેવું પડશે એ ઉભા રહ્યો દાદા પતરી નોથી સોનાનો સિક્કો જતો હે તો લે બિલ લાવો હોનાનો સિક્કો લ્યો હે આ ક્યાં હોનાનો સિક્કો છે આ તો પતરી છે તો હાલો હાલો ગાંડા સાહેબ પાછળ પાછા જ આવી ઓ બાપા